નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં હીટવેવ સામે તંત્ર સજાગ. સરકારી કચેરીઓ તથા વિવિધ જાહેર સ્થળો પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા. નાગરિકોને ગરમીથી મળી રાહત. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવથી નાગરિકોને બચાવવા જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકાના જાહેર સ્થળોએ ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જાસ્મીન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર ચેતન પ્રજાપતિની સૂચના અનુસાર વિજાપુર શહેરમાં બસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સરકારી દવાખાના, બસ ડેપો અને હિંમતનગર મહેસાણા હાઈવે આનંદપુરા ચોકડી ખાતે જાહેર જનતા માટે ઓઆરએસ સોલ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ડાબલા ચોકડી, કુકરવાડા ચોકડી, દગાવાડીયા બસ સ્ટેશન તેમજ વસઈ એસટી ડેપો ખાતે પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ કચેરીઓમાં મુસાફરો, અરજદારો, દર્દીઓ અને રાહદારીઓને ઓઆરએસ પીને રાહત અનુભવી રહ્યા છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ ઉનાળામાં પરસેવાના કારણે શરીરમાંથી પાણી અને ખનિજ ક્ષારો ઘટી જતા ડિહાઇડ્રેશન થાય છે. ઓઆરએસ પીવાથી શરીરમાં પાણી સાથે ગ્લુકોઝ અને ખનિજ ક્ષારોનું સંતુલન જળવાઈ રહે છે. તંત્ર દ્વારા ખાસ કરીને સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને બપોરના 11 થી 4 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. બહાર નીકળવાનું થાય તો માથે ટોપી, છત્રી, ગોગલ્સ અને પાણીની બોટલ સાથે રાખવા જણાવાયું છે. સખત તાવ, ઉલટી, માથાનો દુખાવો કે ચક્કર આવે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા સૂચના આપવામાં આવી રહી છે. દર કલાકે પાણી, લીંબુ શરબત, તરબૂચ, ટેટી અને નારિયેળ પાણી પુષ્કળ પ્રમાણમાં લેવા પર જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરીનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ અર્બન હેલ્થ કચેરી વિજાપુર પીએચસીના સુપરવાઇઝર સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ખાસ કરીને આ આરોગ્યને લગતા સમાચાર વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી છેવાડાના માણસ સુધી આ માહિતી પહોંચે. ધન્યવાદ. નમસ્કાર.